ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા નસીબના બંધ દરવાજા ખોલી નાખશે। શું તમે જાણો છો કે શુક્રવારનો દિવસ એ સાક્ષાત ધનની દેવી મહાલક્ષ્મી અને સુખ સમૃદ્ધિના દેવ શુક્ર ગ્રહને સમર્પિત છે? જે વ્યક્તિના જીવનમાં શુક્ર બળવાન હોય તેના જીવનમાં ક્યારેય લક્ઝરી, ગાડી, બંગલા અને વૈભવની કમી રહેતી નથી। વર્ષ 2026ના આ સમયમાં જો તમે આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા હો તો આજનો આ વિડિયો તમારા માટે જ્ઞાનનો ભંડાર સાબિત થશે। આજે હું તમને એલચીનો એક એવો ચમત્કારી પ્રયોગ જણાવીશ જે તમારા પર્સ અને તિજોરીને ક્યારેય ખાલી નહીં રહેવા દે। સૌથી પહેલા વાત કરીએ શુક્રવારની સવારની। શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના વસ્ત્રો પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે। સ્નાનના પાણીમાં જો તમે થોડું દૂધ અથવા સફેદ ચંદન નાખો છો તો તમારું આકર્ષણ વધે છે અને શુક્ર ગ્રહ મજબૂત થાય છે। સ્નાન બાદ માતા લક્ષ્મીની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો અને તેમને સફેદ રંગની મીઠાઈ અથવા સાકરનો ભોગ ધરાવો। માતા લક્ષ્મીને શ્રી સૂક્તનો પાઠ અત્યંત પ્રિય છે। જો તમે જાતે પાઠ ન કરી શકો તો તેનો ઓડિયો સાંભળવો પણ તેટલું જ ફળદાયી છે। જે ઘરમાં શુક્રવારે શ્રી સૂક્ત ગુંજે છે ત્યાં ક્યારેય નકારાત્મકતા ટકી શકતી નથી। હવે વાત કરીએ એ ચમત્કારી એલચીના પ્રયોગની। એલચી એ માત્ર મસાલો નથી પણ જ્યોતિષમાં તેને શુક્રનું કારક માનવામાં આવે છે। શુક્રવારે રાત્રે સૂતા પહેલા 2 લીલી એલચી લો। તેને તમારા હાથમાં રાખીને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરો। ત્યારબાદ એક એલચીને તમારા ઓશિકા નીચે રાખો અને બીજી એલચીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખી દો। ઓશિકા નીચે રાખેલી એલચી તમારા મગજની નકારાત્મકતા દૂર કરશે અને તમને ધન પ્રાપ્તિના નવા વિચારો આપશે, જ્યારે પર્સમાં રાખેલી એલચી પૈસાને ચુંબકની જેમ આકર્ષિત કરશે। આ ઉપાય સતત 5 શુક્રવાર કરવાથી તમે પોતે જ ચમત્કાર અનુભવશો। ભક્તો, શુક્રવારે ગૌસેવાનું પણ વિશેષ મહત્વ છે। ગાયના શરીરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। જો તમે શુક્રવારે કોઈ સફેદ ગાયને લોટનો લૂવો કણક બનાવીને તેમાં થોડી ખાંડ ભરીને ખવડાવો છો તો તમારી કુંડળીમાં રહેલા ખરાબ ગ્રહો પણ શાંત થઈ જાય છે। ગૌમાતાના આશીર્વાદ એવા છે કે જે રંગને પણ રાજા બનાવી શકે છે। 2026માં ગ્રહ નક્ષત્રોની જે ચાલ છે તે મુજબ ગૌસેવા જ તમને તમામ સંકટોમાંથી બચાવશે। યાદ રાખજો, જે ઘરમાં ગાયની સેવા થાય છે અને સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીજી કાયમી વાસ કરે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘરમાં પૈસા તો આવે છે પણ બરકત નથી રહેતી। આનું મુખ્ય કારણ તમારા ઘરના રસોડાનો શુક્ર નબળો હોઈ શકે છે। શુક્રવારે રસોડામાં દૂધ ઉકળીને બહાર ન ઢોળાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે દૂધ ઢોળાવવું એ શુક્ર અને ચંદ્રનું અપમાન માનવામાં આવે છે। રસોડામાં હંમેશા એક કાચની બરણીમાં ખાંડ ભરીને રાખવી અને તેની ઉપર એક ચાંદીનો સિક્કો મૂકવો। આ નાનકડો વાસ્તુ ઉપાય તમારા ઘરની આવકમાં સતત વધારો કરશે। જે સ્ત્રીઓ શુક્રવારે કન્યાઓને ખીર ખવડાવે છે તેમના પર માં અન્નપૂર્ણાની અસીમ કૃપા રહે છે। શુક્રવારની સાંજે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાબની પાંખડીઓવાળું પાણી છાંટવું જોઈએ। આ સકારાત્મક ઉર્જાને આવકારે છે। સાંજના સમયે તુલસીના ક્યારા પાસે પણ દીવો કરવો અને તુલસી માતાને સફેદ વસ્ત્ર અથવા ચૂંદડી અર્પણ કરવી। જો તમે દેવામાં ડૂબેલા હો તો શુક્રવારે કોઈ ગરીબ સુવાસીની સ્ત્રીને શણગારની વસ્તુઓ દાનમાં આપવી। આ દાન તમારા જીવનમાંથી દરિદ્રતાને હંમેશ માટે વિદાય આપી દેશે। શુક્રદેવ કહે છે કે દાન કરવાથી ક્યારેય ધન ઘટતું નથી પણ તે અનેક ગણું થઈને પાછું આવે છે। રાત્રે સૂતા પહેલા એક બીજો ગુપ્ત પ્રયોગ પણ તમે કરી શકો છો। એક સફેદ કાગળ પર લાલ ચંદનથી શ્રીમ લખો અને તેની વચ્ચે એક એલચી મૂકી તેની પૂડી બનાવી લો। આ પૂડીને તમારા ઘરના ચોખાના ડબ્બામાં છુપાવીને રાખી દો।
ચોખા એ શુક્રનું ધાન્ય છે અને હળદર ચંદન એ સમૃદ્ધિનું પ્રતીક છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની અછત નહીં વર્તાય. આ વિડીયોમાં જણાવેલી વાતો માત્ર વાતો નથી, પણ અનુભવેલા સત્યો છે. શ્રદ્ધા વગર કોઈ પણ ઉપાય સફળ નથી થતો, એટલે પૂરા વિશ્વાસ સાથે આ કાર્ય કરજો. ભક્તો, 2026નું આ વર્ષ તમારા માટે ખુશીઓની હેલી લઈને આવે તેવી માતા લક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના. શુક્રવારે ક્યારેય પણ કોઈનું અપમાન ન કરવું કે કોઈની પાસે ઉધાર ન માંગવું. મનને શુદ્ધ અને પવિત્ર રાખીને ભગવાનનું સ્મરણ કરતા રહેવું. યાદ રાખજો, જેનું મન પ્રસન્ન છે તેની પાસે લક્ષ્મી આપોઆપ આવે છે. ક્રોધ અને ઈર્ષ્યા એ લક્ષ્મીના સૌથી મોટા શત્રુ છે. આ વિડીયોની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. આ વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ગ્રુપ્સમાં શેર કરજો જેથી દરેકનું કલ્યાણ થાય. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી ભવિષ્યમાં પણ આવા જ ઊંડાણપૂર્વકના વિડીયો તમને મળતા રહે. ભગવાન તમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી કામના. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.